નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવે શિવડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો સકલ વિશ્વની અંદરમાં દિન રાત પરિભ્રમણ કરતા. કદાચ કેટલાક પશુઓ એવા છે કે દિવસે સૂઈ જાય અને રાતના ફરતા હોય છે. કેટલાક પશુઓ એવા છે કે દિવસે ફરે અને રાતના સૂઈ જાય, રાતના ફરે દિવસે સૂઈ જાય. કેટલાક માનવો પણ એવા છે કે ભલે દિવસ રાત દિવસના આખો દિવસ પરિભ્રમણ કરતા હશે, પણ સાંજ પડે, રાત પડે, મોડી રાતે પણ એક વખત પોતાના ઘરમાં તો આવી જાય. કેટલાક પંખીઓ એવા છે કે દિવસે ફરે, રાતના પોતામાં મારામાં પાછા આવી જાય. કેટલાક રાતના સમયની અંદરમાં ફરે તો દિવસે પોતાના મારામાં પાછા આવી જાય. પરંતુ આ 5 દોષો એવા છે કે જેને દિવસ અને રાતનો કોઈ ભેદ જ નથી, જેને ઊંચ અને નીચ કોઈનો ભેદ નથી, જેને સારું અને નરસું એની કોઈ ભેદ રેખા નથી. કોઈ પણ વ્યક્તિ, ઉચ્ચ વ્યક્તિ હોય, અધમ વ્યક્તિ હોય, નીચ વ્યક્તિ હોય, દિવસ હોય, બપોર હોય, સવાર હોય, રાત હોય, સારો સમય હોય, ખરાબ સમય હોય, આ બધી બાબતની અવગણના કરી અને જે ક્યારે પણ બે રોકટોક આપણે જો એમને અવસર આપ્યો, આપણે જો એમને સ્વીકાર્યા. કેટલીક વ્યક્તિઓ એવી બેશરમ હોય છે ને કે જો આપણે થોડોક આવકાર આપીએ ને તો ગમે ત્યારે આપણા ઘરમાં, આપણા પરિવારની અંદરમાં ક્યારે પણ આવી ચડે. આ 5 દોષો એવા જ છે. આપણે એને આવકાર આપ્યો, આપણે એને ક્યારેક સ્વીકાર્યા, આપણે એને ક્યારેક સારા માન્યા, એનાથી ક્યારેક કામ થયું એટલે મનમાં એમ થયું કે આ 5 દોષો બહુ કામના છે, એનાથી કામ થઈ જાય છે. જો પેલી વ્યક્તિ કેવી દબાઈ ગઈ, એની સામે મેં અભિમાન બતાવ્યું તો કેવો મારાથી ઇમ્પ્રેસ બની ગયો, મેં ઓલી માયા કરી તો વ્યક્તિ કેવો છેતરાઈ ગયો. લોભના માટે પણ મન મોહાઈ જાય અને મોહના કારણે પણ મન મોહાઈ જાય. તો એવા સમયની અંદરમાં આ 5 દોષો સમજી ગયા કે આ વ્યક્તિને મારા માટે બહુ સારી ચિંતા છે, બહુ સારી ઈચ્છા છે. મને કેટલાક છોકરા એવા કહેતા હતા કે ગુરુદેવ, અમારા મોબાઈલની અંદરમાં કોણ જાણે એવી એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. એક વખત ભૂલે ચૂકે જો કોઈક વસ્તુનું અમે સર્ચિંગ કર્યું, કોઈક વસ્તુ યુટ્યુબની અંદરમાં શોધી અથવા તો ગૂગલની અંદરમાં કોઈ પણ વસ્તુને અમે સર્ચ કરી જોઈ એક વખત, એટલે એના પછી નોન સ્ટોપ એના મેસેજ આવ્યા જ કરે. એક્ઝામ્પલ તરીકે માનું અમે કદાચ કોઈક સારી કાર માટે અંદરમાં સર્ચિંગ કર્યું, ભલે એમ થયું કે નવરા બેઠા છીએ, ચલો એક વખત જોઈ લઈએ કે આ કાર કેટલા રૂપિયાની આવે, પછી આ કાર કેટલા રૂપિયાની આવે, અને ત્યાર પછી તો તમે જુઓ ને તો કાર માટે આવી લોન મળી શકે એમ છે, કાર અહીંયાથી સસ્તી મળી શકે એમ છે, તમે કાર લઈ જાઓ, અમારી કારના ફાયદા છે. ખબર નહીં ગુરુદેવ એ લોકોને ખબર કેવી રીતે પડી જાય કે મેં ખાલી કાર માટે સર્ચ કર્યું એટલે મારી પાસે કાર સંબંધી હજારો મેસેજ આવી જાય છે. આ 5 દોષોની પણ સિસ્ટમ આવી છે, આવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. એક વખત તમે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ 5માંથી કોઈ પણ એક દોષનું સર્ચિંગ કર્યું, એને આશરો આપ્યો, એને સ્વીકાર્યા, એની સાથે દોસ્તી બનાવી, એટલે આ 5 દોષો એવા ઉસ્તાદ છે કે પછી તમારી સાથે સતત ને સતત એ જ મેસેજ મૂક્યા કરશે. મને બોલાવો, તમારું કામ કરી આપીશ, હું તમને સાચવીશ, તમારું છૂટકીની અંદરમાં કામ કરી આપીશ. બસ આ 5 દોષોનો સથવારો આપણને એવો ભારે પડ્યો છે કે કરવા એટલે કેવું છે કે ઓલું ગુજરાતીમાં કહેવત છે ને, મિયા મસ્જિદ ગયા અને નમાઝ કોટે વર્ગાઈ ગઈ. બસ એના જેવું છે આ. એકાદ વખત કોઈક કારણસર આપણે આ 5માંથી કોઈક એક દોષનો સહારો લીધો અને આ 5 દોષ હવે આપણા કાયમી પાછળ પડી ગયા છે. હવે એમાંથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આવા કોઈ ગ્રંથનું માધ્યમ પકડી, ગ્રંથના સહારે, ગ્રંથના આપણે આગળ વધતા જવાનું. અને આ ગ્રંથ આપણને કથા દ્વારા આગળ લઈ જાય છે. કથા ત્યાં સુધી પહોંચેલી છે, પરમાત્મા મહાવીરની દેશના ચાલી રહેલી છે, અને એ દેશનાની અંદરમાં દૂર ઉભો નીચે ઉભો કુવલય ચંદ્ર કુંવરનો આત્મા ગયા ભવની અંદરમાં જે હતો એ આ ભવમાં મણિરથ દેશના સાંભળી રહેલો છે. અને પરમાત્માએ દેશનાની અંદરમાં જે બધી વાતો કરી છે,
આટલું મોટું ભવ્ય સમવસણ ત્યાં સુધી પહોંચતા પણ કેટલો સમય નીકળી જાય. દૂરથી યોજનગામીની વાણી છે, એટલે પરમાત્માની દેશના એના કાનની અંદરમાં આવી રહેલી છે. એના પિતાજી દેશના સાંભળવા માટે બેઠેલા છે, અને આ મણિરથ કુંવર શિકાર કરવા માટે નીકળેલો હતો, અને ત્યાંથી એકાદ એવો પ્રસંગ એવો બની ગયો, એટલે પ્રભુ તરફ આવવા માટે નીકળ્યો છે. રસ્તાની અંદરમાં પ્રભુની દેશના સાંભળી રહેલો છે. સમવસન નજીકની અંદરમાં આવે છે, ભવ્ય સમવસન દેખાય છે. દૂરથી પરમાત્માનો અવાજ આવી રહેલો છે, એટલો મીઠો મધુરો માલકોશ રાગ, અને એમાં પરમાત્માનો મધુર અવાજ, અને એની અંદરમાંથી મસ્તાન બની અને આ દેશના સાંભળતા સાંભળતા ત્યાં સુધી દેશના આવી. પરમાત્માએ સમ્યક દર્શનની વાત કરી, સમ્યક જ્ઞાનની પણ વાત કરી. પ્રભુએ સમ્યક ચારિત્રની પણ વાત બતાવી છે કે જ્ઞાન અને ક્રિયા, જ્ઞાનથી ક્રિયા બની શકે છે, ક્રિયા બીજાને ઉપદેશ કરે છે, માટે ચારિત્રને વિશે તમે મન પણ કરો. જ્ઞાન બીજાને ઉપદેશ આપી શકે છે, ચારિત્ર પોતાના માટે હોઈ શકે છે. આવી બધી ચારિત્રની વાત કરી. 5 મહાવ્રત રૂપ છે ચારિત્ર છે. પ્રાણીનો વધ, અસત્ય વચનનો ત્યાગ, આ બધું જ ચારિત્રની અંદરમાં આવે છે. પછી પરમાત્માએ 5 મહાવ્રતોની વાત શરૂ કરી. પહેલો શ્રાવક ધર્મ નથી બતાવવાનો, પહેલો બતાવવાનો છે સાધુ ધર્મ. શાસ્ત્રોની અંદરમાં એવી ચર્ચા આવે છે, કોઈ પણ જીવ, સામાન્યથી એવો નિયમ છે, કોઈ પણ વ્યક્તિ સાધુના પરિચયની અંદરમાં આવે એટલે સાધુએ સૌથી પહેલા એને સમણ ધર્મ જ બતાવવાનો છે, સાધુ ધર્મની એને પ્રરૂપણા કરવાની છે. આ એક સામાન્યથી વાત છે. પછી વ્યક્તિ વિશેષ હોય ત્યારે નિયમ બદલાઈ જાય, નીતિ નિયમ બદલાઈ જાય. તો 5 મહાવ્રતની પરમાત્માએ ચર્ચા શરૂ કરી છે. પહેલું મહાવ્રત છે પ્રાણાતિપાત વીરમણ મહાવ્રત. તો આ પરમાત્મા કહે છે કે હિંસાથી બચવા માટે અસંખ્ય કાળથી આપણે હિંસાને પરાધીન બનેલા છીએ. તો અત્યંત સૂક્ષ્મ જીવો હોવાથી એ લોકોની દયા કરવી, સાચવવા, બચાવવા, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. મારા નિમિત્તે જાણતા અજાણતા કોઈ પણ જીવ મરવો ન જોઈએ, એટલે નીચે જોઈને ચાલવાનું. પ્રાણાતિપાત વીરમણની વાતો વગેરે કરી કે એવી જીવનશૈલી બનાવો કે જેનાથી ઓછામાં ઓછા જીવોની મારી અને કામ ચલાવી શકાય. બીજા નંબરમાં પરમાત્માએ બતાવ્યું છે મૃષાવાદ, કે બીજા પ્રકારનું મહાવ્રત, જે બીજા મહાવ્રતની અંદરમાં આવે છે મુસાવાદ વીરમણ મહાવ્રત. અસદ વચન, અસત્ય કથન, પાપ વચન બોલવું, આ બધું મુસાવાદ છે. એ બોલતા અટકવું, એનાથી જે નિવૃત્ત થવું એને મુસાવાદની વૃત્તિ કહેવાય છે. અસત્ય બોલે છે, જગતમાં નિંદાને પાત્ર બને છે. અધમ અને અવિશ્વાસુ બનાય છે. જે વ્યક્તિ વારંવાર જૂઠું બોલતો હશે ને, કોઈ એની ઉપર વિશ્વાસ નહીં કરી શકે. અને જૂઠું વચન જે બોલે છે એની ઉપર ખોટા આર ચડાવાય છે. અસત્ય વચન બોલીને બીજાને દુઃખમાં મૂકી શકાય છે. તો આવા બધાના કારણે પરમાત્માએ બતાવ્યું કે મુસાવાદની પણ વૃત્તિ કરવા જેવી છે. અને દરેક મહાવ્રતોની 5 ભાવનાઓ પણ બતાવી. એટલી વિસ્તારથી પરમાત્માની આ ધર્મ દેશના બતાવી છે કે બધું જ કહેવા માટે બેસીશ તો કેટલા દિવસોના દિવસો નીકળી જવાના. પરંતુ શોર્ટની અંદરમાં સમ્યક દર્શનની વાત, સમ્યક જ્ઞાનની વાત, સમ્યક ચારિત્રની વાત, પછી પ્રથમ મહાવ્રત, બીજું મહાવ્રત મુસાવાર વીરમણ મહાવ્રત, ત્રીજા નંબરનું વ્રત આવે છે અદત્તા દાન વીરમણ મહાવ્રત. જે વ્યક્તિએ વસ્તુ આપણને સોંપી નથી તો એની પરમિશન વગર, એની રજા વગર એ વસ્તુને લેવી એ બધા જ ચોર કહી શકાય. તો એ બધી જ વસ્તુ ઉપર દ્વેષ કરવા યોગ્ય છે કે જેને મને ચીજ નથી આપી તો મારે એની પાસેથી લેવાય કેવી રીતે. વટ, બંધન, છેદન, તાડન, આ બધું જ વસ્તુઓ કદાચ ત્રીજા મહાવ્રતના ભંગ દ્વારા આવી શકે છે. તમે પૂછ્યા વગર એની વસ્તુ લીધી એટલે એના કારણે એ વ્યક્તિને અંદરમાં જે દુઃખ થયું, અંદરમાં એને જે પરેશાની ઊભી થઈ, અને એ પરેશાની આપણા કારણે નિમિત્ત બન્યો છે, એટલે એના કારણે આપણને પણ દોષ લાગે. એટલે આ ત્રીજા નંબરના મહાવ્રતથી અટકવાનું એવું પરમાત્મા બતાવે છે. ચોથા નંબરનું મહાવ્રત છે મૈથુન વ્રત. પ્રાણાતિપાત, મુસાવાદ, અદત્તાદાન અને મૈથુન મહાવ્રત, મૈથુન વીરમણ મહાવ્રત. તો પરસ્પર સ્ત્રી અને પુરુષ અને સ્ત્રીએ પરસ્પર મર્યાદાથી દૂર રહેવું, એના માટેની 9 બ્રહ્મચર્યની વાળ સાચવવી, આ બધું જ જે વાતો બતાવી એને કહેવાય છે ચોથા મહાવ્રતની અંદરમાં. પરમાત્માએ પણ આમાં એ જ બતાવ્યું છે. હું તમને બહુ શોર્ટમાં બતાવું છું, અહીંયા તો વિસ્તારથી બતાવેલું છે કે આના જ કારણે કેટલા યુદ્ધ થયા. એક સ્ત્રીઓના કારણે મર્યાદા ચૂકાઈ ગઈ. રામચંદ્રજી ભગવાનની સીતા પત્નીને ઉપાડી ગયા, સીતા મૈયાને ઉપાડી ગયા,
તો એના કારણે યુદ્ધ થયું. હજારો સૈનિકો જેને કાંઈ લેવા દેવા નથી, પત્ની ગઈ છે ભગવાન રામની અને પત્ની ઉપાડી ગયો છે રાવણ, પરંતુ એના કારણે નિર્દોષ કેટલાય માણસોનો ભોગ લેવાઈ ગયો. એટલા માટે પરમાત્મા કહે છે કે આ ચોથા નંબરના વ્રતમાંથી પણ વિરમણ થવાનું અટકી જવાનું. પછી બ્રહ્મચર્ય વ્રત કેવી રીતે સુરક્ષિત બને, કેવી રીતે બને, એની 9-12ની પરમાત્માએ વાત બતાવી છે. 5મા નંબરમાં વ્રત આવે છે પરિગ્રહ વિરમણ મહાવ્રત. પરિગ્રહનો વિરમણ કરવાનો, બિનજરૂરી વસ્તુનો સંગ્રહ નહીં કરવો, બિનજરૂરી વસ્તુઓને ભેગી નહીં કરવી. જે વસ્તુની જરૂર જ નથી એ વસ્તુને પણ જીવનની અંદરમાં ભેગી નહીં કરવાની. આ 5 મહાવ્રત છે. 6થું વ્રત બતાવ્યું છે રાત્રિ ભોજન વિરમણ વ્રત. આ વ્રતોને બતાવી અને પરમાત્મા કહે છે કે કદાચ સંયમ જીવન લેવાની તાકાત ન હોય, સંયમ જીવન પ્રાપ્ત કરવાની તમારી પાસે એટલી ક્ષમતા ન હોય, તો હવે બીજા નંબરમાં તમે સાવક ધર્મની અંદરમાં આવી શકો છો. દેખો, ડાયરેક્ટ પરમાત્માએ સાવક ધર્મ બતાવ્યો હોત ને તો પછી કોઈ સમણ ધર્મ તરફ જાત જ નહીં. આજે દુકાનદાર પણ શું કરે છે, પોતાની દુકાનની અંદરમાં કોઈ સારો ગ્રાહક આવે ને એટલે પહેલા તો ઊંચામાં ઊંચી ચીજ બતાવે, પછી ધીરે ધીરે કરતા કરતા એક પછી હલકી ચીજ બતાવે. હવે જે સક્ષમ છે એવાને પણ તમે જો સામાન્ય ચીજ બતાવશો ને તો પછી પેલી મોંઘી ચીજ લેશે જ નહીં. એટલે આ પણ નિયમ છે. વ્યવહારની અંદરમાં જેવો નિયમ છે એવો નિયમ અહીંયા પણ છે. કોઈ પણ ધર્માત્મા જ્યારે આવે ત્યારે સૌથી પહેલા તો સમણ ધર્મની વાત કરવાની. દીક્ષા લઈ જ લો, ફોર્સ કરો એવી વાત નથી કરતા. બતાવે છે કે સંયમ જીવન સ્વીકારવા જેવું છે. આ સમણ ધર્મની અંદરમાં આવી જવા જેવું છે. સમણત્વમ ઇદમ રમણીયમ, આવી વાતો બતાવવા જેવી છે. તો શું થશે ખબર છે, જે વ્યક્તિ સમણ ધર્મ સ્વીકારી શકે છે એવી વ્યક્તિને તમે નહીં બતાવો અને સાવક ધર્મ બતાવશો તો પહેલો સાવક ધર્મ એને ગમી જવાનો. હવે બીજા નંબરમાં પરમાત્માએ સાવક ધર્મની વાત શરૂ કરી કે જીન શાસનમાં 2 પ્રકારના ધર્મ છે, ગૃહસ્થ ધર્મ અને સમણ ધર્મ. હવે એનાથી ન તાકાત હોય તો એ ગૃહસ્થ ધર્મનું પાલન કરી શકે છે, જેમાં અનુવ્રત છે, જેમાં 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત અને 5 અનુવ્રત. આવો 12 પ્રકારના વ્રતોથી યુક્ત એવો સાવક ધર્મ છે. 3 પ્રકારના ગુણવ્રત છે, 4 પ્રકારના શિક્ષાવ્રત છે અને 5 પ્રકારના અનુવ્રતો છે. તો આ 12 પ્રકારની વસ્તુઓને જીવનની અંદરમાં સાચવવી, આ બધી જ વસ્તુઓને જીવનની અંદરમાં એપ્લાય કરવી, દિશા પરિમાણ કરવું, અનર્થદંડથી અટકવું, આ 12 વ્રતોની આરાધના કરવી, 8મ 14ના દિવસે પર્વતિથિના દિવસે પૌષધ લેવો, ઉપવાસ વગેરે કરવા, સામાયિક વગેરે કરવું, પ્રવચન વગેરે શ્રવણ કરવું, આ બધું જ કરવું આ સાવક ધર્મ આવે છે. આવા 2 પ્રકારના ધર્મો પરમાત્માએ વિસ્તારથી બતાવ્યા. પછી 12 વ્રતોના અતિચાર પણ બતાવ્યા કે કયા વ્રતના કયા અતિચાર છે. જેમ 5 મહાવ્રતના ભાવના બતાવી, અતિચારો બતાવ્યા, એવી રીતે 12 વ્રતોના પણ અતિચાર બતાવ્યા છે. બહુ વિસ્તારથી 12 વ્રત બતાવવાની અંદરમાં આવ્યા છે. આજે ઘણા સાવક સાવિકાઓ આવી રીતે 12 વ્રતો ઉચ્ચરતા હોય છે. એમાં પહેલા નંબરની અંદરમાં આવે છે પ્રથમ અનુવ્રત. એની અંદરમાં વધ, બંધન, ચામડી છેદવી, અત્યંત ભારનું આરોપણ કરવું, એને ભોજન પાણીનો નિષેધ કરવો, આ એના અતિચારો રહેલા છે. બીજા નંબરની અંદરમાં જે વ્રત છે એમાં ખોટી વાત બતાવી, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી, કોઈની ઉપર ખોટો આર ચડાવવું, ખોટા લેખ લખવા, ખોટી થાપણ પચાવી દેવી, ગુપ્ત મંત્રાલયનું કામ કરવું, બીજાની ચાડી ચુગલી કરવી, આ બધું જ આવે છે બીજા વ્રતના અતિચારમાં આવે છે. ત્રીજા વ્રતની અંદરમાં આવે છે ચોરોને સહાય કરવી, ચોરની વસ્તુઓ રાખવી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, રાજ્યથી જે વિરુદ્ધ છે દાન ચોરી વગેરે, આવા બધા પાપો વગેરે કરવા, ઓછા વત્તા તોલમાપ કરવા, આ બધું જ ત્રીજા વ્રતના અતિચાર આવે છે. ચોથા વ્રતની અંદરમાં પારકાના વિવાહ કરાવવા, બીજાએ રાખેલી સ્ત્રીઓની સાથે રતિ ક્રીડા કરવી, અનંગ ક્રીડા કરવી, આ બધું જે અતિચારમાં આવે છે. અનંગ ક્રીડા કીધી, તીવ્ર કામાભિલાષ કીધો, આ બધી જ વસ્તુઓ જે આવે ચોથા વ્રતના અતિચારમાં આવે છે. 5મા વ્રતના અતિચારમાં એ વાત બતાવી કે સોનું, ધન ધાન્ય, દાસ દાસી, ધાતુઓ ઇત્યાદિ વસ્તુઓ પ્રમાણ કરતા અધિક રાખવી. વસ્તુ રાખવી એ પરિગ્રહ નથી, પણ બિનજરૂરી વસ્તુ પડી રહે છે એ પરિગ્રહ છે. આ 5મા વ્રતના અતિચાર છે. પછી દિશા વ્રત આવે છે કે ધારેલી દિશામાં, ક્ષેત્રમાં એનું સીમાનું ઉલ્લંઘન કરવું, બહારથી એ વસ્તુઓ મંગાવી, એ દિશાની અંદરમાં ઓછું કરીને બીજી દિશાની અંદરમાં જવાનું, એક દિશા સંક્ષેપી બીજી દિશાની અંદરમાં જવું, જેમાં અતિચારની અંદરમાં આવે છે. તો આ પણ 6થા વ્રતનો અતિચાર છે. પછી અવાજ કરીને જણાવવું,
બહારથી મંગાવવું, નોકરનું પોતે ન જાય પણ નોકરને મોકલી આપે, અવાજ કરીને આજે ફોનનો ઉપયોગ વગેરે કરવાનો, કાંકરી નાખવી, આ બધું જ કરવું એ 7મા દેશાવકાશિક વ્રતના અતિચારો રહેલા છે. કામની ચેષ્ટા કરવી, અસંબંધ વચનો બોલવા, ઉપભોગ પરિભોગ વધુ પડતા કરવા, આ 8મા અનર્થ દંડના અતિચારો રહેલા છે. સામાયિકની અંદરમાં મન વચન અને કાયાના યોગોનું દુષ્પરિધાન કરવું, એનો અનાદર કરવો, છતી શક્તિએ સામાયિક ન લીધું, સામાયિકનો કાલ પૂરો થાય એની પહેલા સામાયિક પાડ્યું, આ બધું જ સામાયિક વ્રતના અતિચારો રહેલા છે. 9મા સામાયિક વ્રતના અતિચાર. 10મું આવે છે પૌષદ વ્રત. આ 12 વ્રતની અંદરમાં 10મું પૌષદ વ્રત છે, જેમાં શરીર પૂંજ્યું નહીં, વસ્તુઓ ન પૂંજી, પૂંજ્યા વગર વસ્તુઓ લઈ લીધી, સંથારો ન સૂક્યો, પૌષદની અંદરમાં આદર ન કર્યો, આ બધા 10મા વ્રતના અતિચાર છે. 11મા વ્રતની અંદરમાં સચિત્ત દ્રવ્ય વિગઈ, મિશ્ર, ભક્ષ્ય, અભક્ષ્ય, સચિત્ત વસ્તુ, બરાબર ન પાકેલી વસ્તુઓ, આ બધું જ વસ્તુઓ વાપરવી એ સચિત્ત વ્રતનો છે. 11મા વ્રત ઉપભોગનો અતિચાર છે કે વસ્તુઓને સચિત્ત કહીને અચિત્ત બતાવી, અચિત્ત કહીને સચિત્ત બતાવી દેવી, સાધુ ભગવાનને સમય થયા પહેલા ગોચી માટે લઈ આવવા અથવા તો સમય પસાર થયા પછી કરવું, આ બધું જ જે અતિચાર આવે છે આ 12મા વ્રતના અતિચારો રહેલા છે. આવા 12 વ્રત પરમાત્માએ બતાવ્યા. 5 અનુવ્રત, 4 શિક્ષા વ્રત અને 3 ગુણ વ્રત. આ બધી જ વાતો બતાવતા પાણીના રેલાની જેમ સમય નીકળી ગયો. દરેક તીર્થંકર પરમાત્મા સવારે 1 પ્રહોર અને સાંજે 1 પ્રહોર દેશના આપતા હોય છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક, 6 કલાકની પરમાત્માની દેશના. તો આ રીતે પરમાત્માની મધુર દેશના ચાલતી હતી. કેટલી બધી વસ્તુઓ બતાવી છે પરમાત્માએ દેશનાની અંદરમાં, કેટલી શુદ્ધ શાસ્ત્રીય દેશના, કેટલી સચોટ વાતો. તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન દ્વારા જ્યારે આ બધી વાતો બતાવતા હોય અને સમય સાંભળતા એટલો નીકળી જાય ખબર પણ ન પડે. આ બાજુ દેશના જેવી પરિપૂર્ણ થઈ એટલે હજી તો મણિરથ કુંવર બરોબર સમવસર સુધી આવી પણ ગયા છે, સમવસરના પગથિયા ચડી પણ રહેલા છે અને એટલામાં દેશના પરમાત્માની પરિપૂર્ણ થઈ, દેશના જેવી પરિપૂર્ણ થઈ. એટલે રાજા મણિરથ રાજાના જે પિતાજી હતા કંચનરથ રાજા હાથ જોડીને પરમાત્માની સન્મુખ ઉભા રહે છે અને પ્રભુને વિનંતી કરે છે. જોજો એક પિતાજીને પોતાના પુત્રની કેટલી ચિંતા હોય છે. અવસર જાણી, ઘણા જીવોને લાભ થશે એવું જાણી અને એમને પરમાત્માને સવાલ પૂછ્યો કે પરમાત્મા, એક મારો સવાલ છે, આ મારો પુત્ર મણિરથ એ જીવ ભવ્ય જીવ છે કે અભવ્ય જીવ છે? તમે વિચારી લેજો, એક પિતાજી પોતાના સંતાનના ભવિષ્યની બાબત માટે કેટલા ચિંતિત હોઈ શકે. આ કુવલી માલાની અંદરમાં મેં જ્યારે આ વાત વાંચી ત્યારે એમ થયું કે દરેક ઘરની અંદરમાં અગર એક કંચનરથ જેવા પિતાજી હોય, તીર્થંકર પરમાત્માને પોતાની પણ વાત પૂછી શકતા હતા. પ્રભુ, હું ભવ્ય છું કે અભવ્ય છું? મારું રાજ્ય સારું ચાલશે કે નહીં ચાલે? આગળ મને કેટલો વિજય મળવાનો? મારું કેટલું આયુષ્ય છે? મારો ખજાનો કેટલો ચાલવાનો? અથવા તો ઇત્યાદિ પોતાના સંબંધી કેટલી પણ સવાલો પરમાત્માને પૂછી શકતા હતા. સર્વજ્ઞ પરમાત્મા છે, ત્રિકાલ અબાધિત કેવળ જ્ઞાન પરમાત્માના પાસે રહેલું છે. પ્રભુ જે પૂછો એના સવાલના જવાબ આપી શકવાના હતા, યોગ્ય બાબતોના પરમાત્મા જવાબ આપવાના હતા. પણ એવા સમયની અંદરમાં ચિંતિત પિતાજીના મનની અંદરમાં એક જ વાત ઘૂંટાતી હતી કે આ મણિરથને શિકારનું વ્યસન લાગુ પડ્યું છે, કેવી રીતે એને બચાવી શકાય? કહી શકાતું નથી, એને મોડે કહેવાતું નથી, અયોગ્ય પાત્ર છે, વાત સાંભળવા તૈયાર નથી. કેટલા વખતથી, કેટલા વર્ષોથી સમજાવવામાં આવે છે કે આ નિર્દોષ જીવોને મારીને તને શું મળે છે? આ જીવોનો કચ્છર ઘાણ કાઢીને તું કેવા પ્રકારના કર્મોનો બંધન કરે છે? પણ હવે એ વાત સમજી શકતો નથી અને એટલી બધી પીડા મનમાં ઘૂંટાતી હતી. આ પ્રવચન સાંભળનારા માતા પિતાને કહું છું કે આજે કેટલાય મોટા ભાગના માતા પિતા પોતાના સંતાનો માટે આવી જ રીતે ચિંતિત છે, એના ભવિષ્યના બાબતની અંદરમાં. ગુરુદેવ, દીકરાને ડ્રગ્સનું વ્યસન લાગુ પડ્યું છે, જુગારનું વ્યસન લાગુ પડ્યું છે, ઓનલાઈન ગેમ રમવાનું વ્યસન લાગુ પડ્યું છે, ઓનલાઈન જુગાર રમવાનું વ્યસન લાગુ પડ્યું છે. એવી કેટલી ગેમિંગ વસ્તુઓ આવે છે, મોબાઈલની અંદરમાં ગેમિંગ એપ આવે છે જેમાં ગુરુદેવ પાયમાલ બન્યા વગર રહેતો નથી. સુરતની અંદરમાં આવ્યા પછી કિસ્સા સાંભળવા મળતા ગયા કે આ ગેમિંગના રવાડે ચડ્યા પછી કેટલાય જૈન પરિવારોને સુસાઇડ કરવા પડેલા છે. પણ ખબર નથી, આ લત એવી લાગુ પડી જાય છે, પરિવાર સમજાવીને થાકે. કેટલાય દીકરા દીકરીઓને માતા પિતા મારી પાસે લઈને આવે છે. આ સુધીમાં સેંકડો માતા પિતા મળી ગયા. એ વખતે મને પણ થાય કે આ માતા પિતાનો બોજો કેવી રીતે હલકો કરવો. એકનો એક સંતાન છે, એના માટે બહુ મોટી આશાઓ પેદા કરી છે,
એના ભવિષ્ય માટે તો એટલે કોઈ સંતાન બીજું નથી કર્યું. આખી પરંપરાને તોડી નાખી છે. જૂના સમયમાં 5 અને 7 ને 10 દીકરાઓ હતા, એના બદલે એક જ દીકરો પેદા કર્યો. ચલો દીકરાને બધું સારું મળી જાય, દીકરાને કોઈ કોમ્પિટિટર ન જાગે, દીકરાની બધી ઈચ્છા પરિપૂર્ણ કરી શકે. અને એ દીકરો જ્યારે યુવાનીના દહેલીજ ઉપર પગ મૂકે છે, જ્યારે યૌવનના પગથારે જ્યારે પગથિયા માંડે છે, પગલું માંડે છે, અને દીકરો જે ઉદ્ધત બને, એના જે વ્યસનો જાણવાની અંદરમાં આવે, રાતોની રાત ગેમ રમતા જાય, રાતોની રાત ઓનલાઈન પબજી રમતા જાય, એવા માતા પિતાને આહુડા પાડતા જોયા છે, એવા પોષ રડતા જોયા છે, એવા ખોબાની 2 હથેળીમાં માથું છુપાવી રડતા જોયેલા છે. ત્યારે એમ થાય કે આ માતા પિતાના દુઃખને કેવી રીતે હળવું કરીએ. બસ આ જ હાલત હતી કંચનરથ રાજાની. વરનાએ પરમાત્માની સામે બીજા કેટલાય સવાલો પૂછી શકતા હતા. એમને સીધો સવાલ પૂછ્યો કે પરમાત્મા, આ મણિરથનો જીવ પ્રભુ ભવ્ય છે કે અભવ્ય છે? પિતા જે લાગ્યું કે આ જીવ અભવ્ય છે, કેમ સમજતો નથી? આટલા બધા પ્યારથી, દુલારથી, સમજાવટથી સમજાવવાની અંદરમાં આવ્યો, છતાં પણ દીકરાને વ્યસન નથી છૂટતું નથી. આજે કેટલાક દીકરાઓ ડ્રગ્સના ચક્કરની અંદરમાં ચડી ગયેલા છે. અબજો રૂપિયાનો ડ્રગ્સનો મોટો વેપાર છે. એક તરફ અબજો રૂપિયાનું એક પડીકું પકડાવી દે, એની બધી વ્યવસ્થામાં પોલીસ તત્પર બની જાય, એટલે બીજા કેટલાય કન્ટેનર અને અસાઇનમેન્ટ એનાથી સીધા બહાર નીકળી જતા હોય છે. આપણને એમ લાગે કે કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ પકડાઈ ગયું, પણ એ જાણી જોઈને પકડાવવામાં આવતો હોય છે. એની નીચે બીજા કેટલાય પેકેટ રવાના થતા હોય છે. એમાં ગુજરાતની અંદરમાં સૌથી ભયંકર રીતે ડ્રગ્સના ચક્કર ચાલુ થઈ ચૂકેલા છે. બીડીઓમાં નાખીને આપે, તમાકુમાં નાખીને આપે, એવી જાતની ટેબ્લેટ્સ વગેરે આવે છે, એવા ડામ ડેવાના આવે છે. એનાથી શરૂઆતમાં તો કિક લાગે અને પછી જે હવા આસમાનની અંદરમાં ઉડે, પણ એની અસર ઉતર્યા પછી જે શરીર નીચોવી જાય, શરીર ધોવાઈ જાય, જેમ શેરડીમાં રસમાંથી રસ નીકળે કેવો કુચ્ચો બની જાય, એવું શરીર કૂચડા જેવું બની જતું હોય છે. છતાં પણ દીકરા દીકરીઓ જાગતા નથી. તો આવા વ્યસનોના ભોગ બનેલા માતા પિતાઓ અપરંપાર ચિંતિત છે, ખૂબ ચિંતિત છે. આ વિવાહ દરમિયાન પણ એવા કેટલાય માતા પિતાઓ મળ્યા. ગુરુદેવ કેવી રીતે સમજાવવાનું દીકરાને? ચલો, કંચનરથ રાજાને તો પરમાત્મા મહાવીર મળી ગયા અને પૂછી લીધું. આપણે કોને જઈને પૂછવાનું? અત્યારના માતા પિતા કોને જઈને પૂછશે કે પ્રભુ આ દીકરો ભવ્ય છે કે અભવ્ય છે? એનું આગળ શું થશે પ્રભુ? ભવિષ્ય તો બતાવો. રાજાનો દીકરો છે, રાજ્ય સંભાળવાનું છે. આવી રીતે શિકારી કરનારો કેટલા ક્રૂર હૃદયવાળો બની જશે, તો આવતીકાલે આ પ્રજાને સંભાળશે કેવી રીતે? આ પ્રજાને સાચવશે કેવી રીતે? વર્તમાન સમયમાં મોટા ભાગના માતા પિતા પોતાના સંતાનોથી ચિંતિત છે, પરેશાન છે માતા પિતા. અને એવા સમયની અંદરમાં કંચનરથ રાજા પરમાત્માને ડાયરેક્ટ પૂછી લીધું, પ્રભુ સીધો સવાલ છે, મણિરથ ભવ્ય છે કે અભવ્ય છે? અને પરમાત્માએ કીધું, રાજન ભવ્ય નહીં, આ જ ભવની અંદરમાં એ મોક્ષમાં જવાનો છે. અને કંચનરથ રાજાને જાણ્યો કે વીજળી લાગી, શોક લાગ્યો. પ્રભુ આ ભવની અંદરમાં આ મણિરથના માટે પૂછ્યું. પ્રભુ મણિરથ માટે? પ્રભુ કે હા બાબા, મણિરથ માટે જ કહું છું. એ તમારો દીકરો મણિરથ આ જ ભવમાં ભવ્ય છે કે અભવ્ય તમે પૂછો છો ને, માત્ર ભવ્ય નથી, ચરમ શરીરી છે. આ જ ભવમાં મોક્ષમાં જવાનો છે. વરી કંચનરથ રાજાને મનમાં સવાલ થયો કે પ્રભુ જો આ જ ભવમાં મોક્ષમાં જવાનો હોય તો આત્મા શિકારી કેમ આવા શિકાર કરે છે? અને એ સમયમાં પરમાત્માએ હૃદય ઉપર શીતલ લેપ થાય એવો જે જવાબ આપ્યો છે. આજે પેરેન્ટિંગ બહુ અતિશય કપરો વિષય થઈ પડ્યો છે. બાળકોને કેમ સાચવવા, કેવી રીતે મોટા કરવા, બાળકોને કેવી રીતે સમજાવવા, આ કોમ્પિટિશનના જમાનામાં બાળકોને કેવી રીતે લાલચ અને પ્રલોભનથી મુક્ત રાખવા. બસ ઓલા મિત્ર પાસે મોબાઈલ છે, મારે મોબાઈલ જોઈએ, એની પાસે આવી ચીજ છે, મારે જોઈએ. ન મળે તે ધમ પછાડા કરવાના, જીદમાં આવવાનું, ખાવાનું છોડી દેવાનું. અને કેટલા દીકરાઓને મેં જોયા છે ઘરમાંથી ભાગી જાય છે. યુવાન દીકરાઓ ઘરમાંથી ભાગી જનારાના સમાચાર મળ્યા છે. અને માતા પિતા અમારી પાસે આવ્યા છે. અમે કહીએ કે ભાઈ શું કરીએ હવે, આ દીકરાને કેવી રીતે સમજાવવા? માતા પિતાની પરેશાની જોયા પછી અમે પરેશાન થઈ જઈએ છીએ. તો કંચનરથ રાજા પૂછે છે કે પ્રભુ આ દીકરો જો મણિરથ ભવ્ય છે તો આ શિકારી કેમ છે? કેમ આવા વ્યસનોનું સેવન કરે છે? અને એ સમયમાં સમાધાન રૂપે પરમાત્માએ જે જવાબ આપ્યો છે ને, પરમાત્માએ કીધું છે કે આ ચરમ શરીરી છે, આ ભવમાં મોક્ષમાં જવાનો છે. તો જો પ્રભુ ચરમ શરીરી છે તો આટલો રોકવા છતાં એ શિકારનો વ્યસની કેમ થઈ ગયો? સીધી વાત આવે ને કે આ ભવમાં મોક્ષમાં જવાના છે. યાદ કરો નેમનાર પરમાત્માના ભાઈ રથનેમી. હમણાં જ અમે ગિરનારમાં જઈને આવ્યા, રથનેમી પરમાત્માનું જિનાલય જોયું.
એક સમય એવો હતો કે આ રથનેમી રાજીમતીની સામે અસભ્ય માગણીઓ કરતા હતા, અયોગ્ય માગણી કરતા હતા. જે માગણી સામાન્ય માણસને પણ ન શોભે એવી માગણી સાધુના વેશની અંદરમાં એક રાજીમતી જેવી ઉત્તમ સાધ્વીજી ભગવાનની પાસે કરતા હતા. ત્યારે રાજીમતીએ સમજાવી પટાવીને જે એમને રસ્તાની અંદરમાં વાર્યા અને પછી જિંદગીની અંદરમાં જે ઘોર પાવક અગ્નિ જાગ્યો પસ્તાવાનું. ભલે એક ભૂતકાળ હતો, એ ભૂતકાળ તો દરેક વ્યક્તિના જીવનમાં આવતો હોય છે. વર્તમાન સમયની અંદરમાં કેટલીક સમસ્યાઓ જે રીતે વોટ્સઅપ માધ્યમ દ્વારા, જે રીતે સોશિયલ મીડિયાના સ્વરૂપની અંદરમાં મૂકી અને જે રીતે ચારે કોર હોહા મચાવી દેવાની અંદરમાં આવે છે, એનાથી કોઈ વ્યક્તિ સુધરવાનો નથી. તમે જીન શાસનની સેવા કરવા નીકળ્યા છો કે વ્યક્તિ એવી રીતે નહીં સુધરી જાય. એનામાં ખાનદાની હશે તો એને એક રસ્તો આપો, એને એક ચાન્સ આપો, એને એક અવસર આપો. આ રથનેમીજીએ પછી જિંદગીની દિશાને એવી વારી લીધી, પાછળ વળીને જોયું નથી. એક ભવની અંદરમાં પોતાના ભાઈની પત્નીની સામે અસભ્ય ઓફર મૂકનારા રથનેમી પછી જીવનની ગાડીને જે રિવર્સ બેકની અંદરમાં લીધી, પશ્ચાતાપની જે આગળ વધારી છે, એવી સ્પીડે ગાડી મારી મૂકી કે એ જ ભવની અંદરમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં ચાલી ગયા છે. શું કમાલ છે! હજી તો ક્ષણ પહેલા પરમાત્માને સવાલ પૂછવામાં આવે છે કે પ્રભુ, ઓલા રાજર્ષિ જંગલમાં કાવસક ધ્યાને છે, એ મરીને ક્યાં જવાના? અને પરમાત્મા 7મી નરક શબ્દ હજી બોલ્યા છે, એ બોલવાની શાહી હજી સુકાઈ નથી. ત્યાં ઋષિ પામ્યા કેવલ જ્ઞાન, દેવ દુંદુભી વાગી, અને જેમને 7મી નરકમાં જઈ શકે છે આવું પરમાત્મા કહેતા હતા, એ જ મુનિવર કેવળ જ્ઞાન પામી ગયા અને એમના નામે દેવ દુંદુભીઓ ગાજવા મળી. હાઉ પોસિબલ? કેવી રીતે આ બની શકે? મોક્ષમાં જનારો આત્મા અને આટલો શિકારી, કોઈની વાત પણ ન સાંભળે, આવો ઉદ્ધત વર્તન કરવાનું. પ્રભુ આ શિકારની અંદરમાં જાય છે, છરી, બરછા, ભાલા અને બાણ દ્વારા એવા નિર્દોષ જીવોના પ્રાણ હરી લે છે, એવા નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દે છે. પ્રભુ આ મણિરત્ને આપ ભવ્ય તો કહો છો પણ ચરમ શરીરી બતાવો છો, તો પ્રભુ એને આ જીવનની અંદરમાં આવા દોષ કેવી રીતે આવી ગયા? અને એ સમયે પરમાત્માનો એક અદ્ભુત જવાબ છે. શું થાય? તેની કર્મની નિયતિ એવા જ પ્રકારની છે. આ એક જ વાક્યમાં પરમાત્માએ શીતલ લેપ કરી લીધો કંચન રથ રાજાના હૃદય ઉપર. જેટલા પણ માતા પિતાઓ બાળકોથી ત્રસ્ત છે, જેટલા પણ માતા પિતાઓ પોતાના સંતાનોથી પરેશાન છે, જેટલા પણ માતા પિતાઓ પોતાના બાળકોથી હેરાન પરેશાન છે, એ બધા જ માતા પિતાઓ માટે આ કુંવલી માલાનો આ જવાબ એમને ગોખી નાખવા જેવો છે. પ્રભુનો શબ્દ છે. શું થાય? લોકો ભગવાન મહાવીર બોલે છે, ક્યાં હો શકતા હે રાજન? એની કર્મની નિયતિ જેવી છે, એની કર્મની સ્થિતિ તેવા પ્રકારની છે. એનો આટલો સમય આવો જવાનો છે. ખરાબ સમય જ્યારે આવે છે ત્યારે કેમ, હાઉ, વાય, આવું કેમ આવું થયું, કોઈ સવાલ પૂછી શકાતા નથી. ભગવાન મહાવીર આવા બરેલા જરેલા હૃદયવાળા માતા પિતાઓને જવાબ આપે છે, જેમ કંચન રથને જવાબ આપ્યો, રાજન ડોન્ટ વરી, કોઈ ચિંતા નહીં કરો. શું થાય? એની કર્મની સ્થિતિ જેવી છે. અને પરમાત્માએ પછી કર્મની સ્થિતિનું જે બયાન કરેલું છે કે રાજન, કર્મની સ્થિતિ જ્યારે બગડે છે ત્યારે ચરમ શરીરી આત્મા પણ ભાન ભૂલતો હોય છે. આજ ભવની અંદરમાં મોક્ષમાં જનારા એવા કેટલાય વ્યક્તિઓ છે. હનુમાનજી એ જ ભવની અંદરમાં મોક્ષ, રામચંદ્રજી એ જ ભવમાં મોક્ષમાં જવાના હતા. આપણા જૈન રામાયણ પ્રમાણે હનુમાને જ્યારે દીક્ષા લીધી ત્યારે એમને ભરી સભાની અંદરમાં મસ્કરી કરી છે હનુમાનની. લો, અત્યારે દીક્ષા લેવાતી હશે હનુમાનજીએ? આ કે દીક્ષા લેવાની ઉંમર છે? આટલી યુવાનીમાં તો હનુમાનજીએ થોડી મજા કરી લેવી જોઈએ. આવું રામચંદ્રજી બોલ્યા છે. એ જ ભવની અંદરમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જનારા રામચંદ્રજી, જેને દુનિયા રામ ભગવાન તરીકે પૂજે છે, આપણા જૈન રામાયણ પ્રમાણે ભગવાન બની ચૂકેલા છે, મોક્ષમાં ગયા છે, સિદ્ધ અવસ્થાની અંદરમાં ભગવાન બનીને સાદી અનંત કાળ સુધી પૂજાવાના છે. એવા રામચંદ્રજી પણ જયારે કહેતા હતા કે લો, અત્યારે દીક્ષા લેવાતી હશે, પ્રભુનો શબ્દ યાદ રાખજો. શું થાય? એની કર્મની સ્થિતિ તેવા પ્રકારની જ છે, એની કર્મની પરિસ્થિતિ તેવા પ્રકારની છે, એની નિયતિ જેવી છે. રાજન, તમારી હાઈવોય કરવાથી કે તમારી પરેશાનીથી કશું જ નથી થવાનું. જેટલા પણ પોતાના સંતાનોના આવા પ્રકારના કોઈ વ્યસન, આવા પ્રકારના કોઈ ચક્કર, આવા પ્રકારની કોઈ અનિચ્છીય અનિષ્ટ ઘટનાઓથી માતા પિતાઓ પરેશાન છે, એ બધા જ માતા પિતાઓને પરમાત્મા મહાવીર આ કુંવલી માલાના જવાબના માધ્યમ દ્વારા કહે છે કે તમે તમારી કોશિશ કરી દીધી સુધારવાની, સમજાવવાની, સારા રસ્તે લાવવાની, સંસ્કારો નાખવાની, બધું જ કરી દીધા પછી પણ બાળક જો ન સમજે તો એની નિયતિ સમજીને એને છોડી દેવાનું. આજે એવા કેટલાય માતા પિતાઓ છે કે સાહેબ, આ દીકરો જયારે પેટમાં હતો ને ત્યારે અમે 9 લાખ નૌકાર ગણ્યા છે.
સાહેબ અમે એના માટે કેવી કેવી કલ્પનાઓના મિનારા બનાવેલા હતા, અમે એના માટે કેવી કેવી કલ્પનાઓ ચિતરેલી હતી, કેવી કલ્પનાઓ વિચારેલી હતી કે આ બાળક શાવક બનશે, ભગવાન મહાવીરનો ભક્ત બનશે, સંયમ જીવનનો સ્વીકાર કરશે. પણ પ્રભુ આજે સંયમની તો વાત છોડો, એવા ઉલટા રવાડે અને ઉલટા રસ્તે ચાલી ગયો છે. સ્કૂલ અને કોલેજોમાંથી એના જે સમાચાર આવે સાહેબ, આંખ નીચી પડી જાય છે. પેરેન્ટ્સ મિટિંગ જ્યારે સ્કૂલમાં હોય છે અને એના ટીચરો જ્યારે એના પરાક્રમોની જ્યારે ગાથાઓ બતાવે છે ત્યારે સાહેબ અમે સાંભળી પણ નથી શકતા. તો એ નૌકાર મંત્રનો જાપ કરેલો, અમે ગર્ભ સંસ્કરણમાં જોઈન થયેલા, સંસ્કારની માટે એના માટે કેટલું બધું કરેલું છે. તો સાહેબ આવું કેમ? તમે વાત છોડો, એ દીકરો તો તમારો ચરમ શરીરી નથી ને, આ ભૂમાં મોક્ષમાં તો નથી જવાનો ને, એ ભવ્ય જ છે. આવું તમને કોઈ તીર્થંકરે સ્ટીકર પણ નથી લગાડ્યું, એની ઉપર ટેગ પણ નથી લગાડ્યો. આ તો મણિરથ કુંવર ભવ્ય નહીં, ચરમ શરીરી છે. આ જ ભવમાં મોક્ષમાં જવાનો છે. હવે આ કુંવલીચંદ્ર કુંવરનો આત્મા, એની અદ્ભુત કથા આગળ વધવાની છે. તો કેટલો સુંદર મજાનો શીતલ જવાબ છે, કેટલું હૃદય શાંત પડી જાય. હાસ, કર્મની નિયતિ જ આવી છે, એમાં હું ગુનેગાર નથી, હું તો સાચા રસ્તે હતો. એટલે માતા પિતાને ગિલ્ટ ફેરે થાય છે કે સાહેબ અમે કંઈક ચૂક્યા, અમે કંઈક રસ્તો ભૂલ્યા, શું અમે સંસ્કાર આપવામાં કાચા પડી ગયા, અમે ઊણા પડી ગયા. હું માતા પિતાઓને હાથ જોડીને પીઠ થાપડીને કહું છું કે તમે કાચા નથી પડ્યા, તમે તો કમાલ કરેલી હતી. તમે તો તમારા સંતાનને પૂજા કરવા લઈ ગયા હતા, પાઠશાળા લઈ ગયા હતા, ઉપાસેમાં લઈ ગયા હતા, ગુરુ ભગવાનના પ્રવચનમાં લઈ ગયા હતા, ક્યારેક ક્યારેક શિબિરોમાં મોકલેલા હતા. આ બધું જ તમે કરેલું છે. પરંતુ તમારા દીકરાની સ્થિતિ જેવી છે, નિયતિ એવી છે, એની કર્મની સ્થિતિ જેવી છે કે આવું થઈ શકે છે. પ્રભુ મહાવીરના આ શબ્દો આપણા માટે કેટલા બધા શીતલ લેપ સમાન છે, ચંદનના લેપ સમાન છે. ચલો એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.